આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં લાંબા સમયથી વસવાટ કરતા 700 ગરીબ પરિવારના મકાન માલિકને તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી। લખન દુવાની આગેવાની હેઠળ આજે વિશાળ રેલી કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મહાનગરપાલિકાના તંત્રવાહકોને આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો। આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવ નોટિસ આપવામાં આવતા 700 પરિવારોના ઘર બચાવવા ગાંધીધામમાં મનપા કચેરીએ આવેદનપત્ર અપાયું। આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા 60 વર્ષથી વસવાટ કરતા અંદાજે 700 પરિવારોના મકાનો પર રોડ વિકાસના કારણે અપાયેલ નોટિસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજરોજ બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવાની આગેવાનીમાં ઓસ્લો સર્કલથી મહાનગરપાલિકા કચેરી સુધી વિશાળ રેલી કાઢી નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રજૂઆતમાં જણાવાયું છે કે ગરીબો નિરાધાર ન બને તે માટે માનવીય અભિગમ અપનાવી રસ્તાની જગ્યા છોડી બાકીના મકાનો યથાવત રાખવા જોઈએ। જો મકાનો તોડવા અનિવાર્ય હોય તો આ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વૈકલ્પિક આવાસ પૂરા પાડવાની માંગ કરવામાં આવી છે। બસ એટલું કહેવા માંગીશ ગાંધીધામની જનતાને કે આજે આદિપુરમાં જીઆઈડીસી વિસ્તાર તૂટવા જઈ રહ્યો છે। કદાચ તોડી પણ નાખે જાતિવાદી લોકો છે। આપણે સુંદરપુરી, મૈસુરી નગર અને અન્ય જે વિસ્તારો છે હજી બચ્યા છે, ભવિષ્યમાં એ ન તૂટે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ। કચ્છની ખમીરવંતી જનતાને હવે કચ્છની ક્રાંતિકારી જનતા બનવું પડશે। ઘરોઘરથી ક્રાંતિકારી લોકોને ઊભા થવું પડશે। આપણું શિક્ષણ, આપણું આરોગ્ય, આપણું રોજગારી ખતમ થઈ ગઈ, હવે ઘર છીનવી નાખશે તો ક્યાં જશે? આજે આખી જિંદગીની કમાણી આ લોકો એક ઘર બનાવવામાં નાખી દીધી અને 60 વર્ષથી રહે છે। ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? ત્યારે કેવું જોઈએ કે આ જમીન નગરપાલિકાની છે, તમે અહીંયા આગળ દબાણ નહીં કરતા। ગટર આપી, વીજળી આપી, પાણી આપી, સરકારી ગ્રાન્ટોમાંથી એમને સંડાસ બાથરૂમ બનાવીને આપ્યા છે। એનો મતલબ છે સરકારી પૈસાનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે। પહેલે ખરેખર સજા તો એ લોકોને મળવી જોઈએ જેમને રહેવા દીધું ત્યાં આગળ। બીજું જેમણે ગ્રાન્ટ આપી એને સજા મળવી જોઈએ। એમને